નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શારદીય નવરાત્રી ચાલી રહી છે. માં શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એવી જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શને આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પધાર્યા હતા, જ્યાં માં અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દેશના શક્તિપીઠમાં અંબાજીનું અગત્યનું સ્થાન છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે. નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે પરિવાર સાથે માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમણે માં અંબાની વિધિવત પૂજા કરી હતી, જે બાદ તેઓએ અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર દર્શન બાદ તેઓએ ગબ્બર ગોખમાં અખંડ જ્યોતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, अंबाजी मंदिर वहीवटदार कौशिक मोदी सहित આગેવાનો उपस्थित रहा था. भी मेरे सहयोगी साथी परिवार के सदस्य भाग्यशाली है कि शारदीय नवरात्रि में माँ अम्बे का दर्शन करने का सौभाग्य मिला और इसके साथ ही साथ ध्वजा चढ़ाने का भी सौभाग्य मिला. ये पुण्य प्राप्त करने का और 9 दिन माँ की आराधना करना, शक्ति प्राप्त करने के लिए भक्ति करने का अवसर है. मैं देशवासियों से निवेदन करता हूँ, प्रार्थना करता हूँ कि देश में सुख, शांति और समृद्धि बनाए रखने के लिए माँ की आराधना करें.